નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રનું રાજકારણ કે જ્યાં દરેક સવાર નવી અટકળોથી શરૂ થાય છે, કે જ્યાં એક નિવેદન આખી સરકારની દિશા બદલી શકે છે, કે જ્યાં પવાર એ માત્ર એક સરનેમ નહીં પરંતુ એક રાજકીય સંસ્થા પણ માનવામાં આવે છે। તો આજની વાત છે એક એવા દિવસની કે જે દિવસ આવ્યો નથી, પરંતુ આના ચર્ચાએ આખા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। 8મી ફેબ્રુઆરી આ તારીખ સામાન્ય તારીખ નથી। આ તારીખની સાથે જોડાયેલી હતી એક એવી રાજકીય ઘટનાની તૈયારી કે જે જો સાકાર થઈ શકી હોત તો મહારાષ્ટ્રની સત્તા સમીકરણ જ બદલાઈ જાત। શરદ પવાર અને અજીત પવાર અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી, એક સમય હતો કે જ્યારે એનસીપી એક હતી, પરંતુ પછી આવ્યું એક મોટું વિભાજન। પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી। એક તરફ શરદ પવાર અને બીજી તરફ અજીત પવાર। ચૂંટણી ચિહ્ન ઘડિયાળ અજીત પવારના જૂથ પાસે ગયું અને આની સાથે જ રાજકીય ચર્ચાને મળ્યું નવું ઇંધણ। અજીત પવાર મહાયુતિ સરકારમાં સામેલ થયા, જ્યારે શરદ પવાર જૂથ મહાવિકાસ આઘાડીમાં રહ્યું હતું। પરંતુ આ બધાની જ વચ્ચે અંદરખાને એક અલગ જ રમત ચાલી રહી હતી। જી હા, મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે એક એવી કહાની સામે આવી રહી છે કે જે માત્ર એક પક્ષ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર રાજ્યની સત્તાની રચનાને બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે। 8મી ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં આ તારીખે એક મોટો ફેરફાર થવાનો હતો। એક એવો રાજકીય નિર્ણય કે જે રાજ્યના ગઠબંધનોને નવી રીતે વ્યાખ્યાયિત કરી શકતો હોત। એક તરફ એનસીપીના સ્થાપક, મહારાષ્ટ્રના સૌથી અનુભવી રાજકારણીઓમાંના એક શરદ પવાર। થોડા સમય પહેલા એનસીપીમાં ઐતિહાસિક વિભાજન થયું હતું અને પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી। એક જૂથ શરદ પવારના નેતૃત્વ હેઠળ રહ્યું અને બીજું જૂથ અજીત પવારના નેતૃત્વમાં મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ સરકારમાં સામેલ થયું હતું। જો કે આ નિર્ણય પછી રાજકીય સ્પષ્ટતા તો આવી ગઈ, પરંતુ આની સાથે સાથે નવા સવાલો પણ ઉઠ્યા હતા કે શું એનસીપીનું વિભાજન કાયમી છે? શું શરદ પવાર અને અજીત પવારના રસ્તાઓ હંમેશા માટે અલગ થઈ ગયા છે? પરંતુ હવે જે માહિતી સામે આવી છે તે આ તમામ પ્રશ્નોને એક નવી જ દિશામાં લઈ જાય છે। એક મીડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર 8 ફેબ્રુઆરીના રોજ એનસીપીના બંને જૂથો એક થવાની સત્તાવાર જાહેરાત કરવાની તૈયારીમાં હતા। જી હા, જે પાર્ટી તૂટી ગઈ હતી તે ફરી એકવાર એક થવાની દિશામાં હતી અને આ કોઈ અફવા ન હતી। આ વાતચીત ફક્ત પ્રારંભિક સ્તરે ન હતી, પરંતુ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી। અર્થાત શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી ફરી એક થવાની દિશામાં હતી। આ કોઈ પ્રાથમિક ચર્ચા ન હતી। મીડિયાના કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ મર્જરની વાત અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી હતી। જિલ્લા પરિષદ ચૂંટણીના પરિણામો બાદ માત્ર એક ઔપચારિક જાહેરાત કરવાનું જ બાકી રહ્યું હતું। તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો આ ગઠબંધન એટલે કે મર્જર પાછળ મુખ્ય ભૂમિકા કોની હતી? તો જવાબ છે એક જ નામ। આ એક નામ તરફ ઇશારો કરે છે અજીત પવાર। બંને જૂથોને નજીક લાવવામાં અજીત પવારને કી લિંક માનવામાં આવતા હતા। તેમને જ સંવાદના દરવાજા ખોલ્યા હતા, તેમને જ વાતચીતને આગળ વધારી હતી। અહીં સુધી કે કેબિનેટ ફેરબદલ, નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાની અનૌપચારિક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી। અજીત પવારના ભાષણો પણ આ દિશામાં સંકેત આપી રહ્યા હતા। મીડિયા અહેવાલ અનુસાર રેલીઓમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો અમે એક થઈ જઈએ તો કેટલાક લોકોને એટલી ચિંતા કેમ થાય છે? જો કે આ માત્ર નિવેદન ન હતું, પરંતુ એક રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું। આ નિવેદનને રાજકીય વર્તુળોમાં માત્ર ભાષણ તરીકે નહીં, પરંતુ આવનારા મોટા ફેરફારના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું। અને હવે અહીંયા સૌથી મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે કે જો એનસીપીના આ બંને જૂથો એક થઈ જાય તો શું શરદ પવાર મહાયુતિ સરકારમાં સામેલ થાય? તો અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે કેટલાક રાજકીય સૂત્રોના એવું માનવું છે કે આ મર્જર શરદ પવારના નેતૃત્વવાળા જે જૂથ છે તેને સરકારમાં લાવવાનો રસ્તો ખોલી શકે છે। એક તરફ મહાયુતિ બીજેપી, શિવસેના શિંદે અને અજીત પવાર જૂથની એનસીપી, તો બીજી તરફ મહાવિકાસ આઘાડી, કોંગ્રેસ, શિવસેના, યુબીટી અને શરદ પવારનું જૂથ। અને આવામાં જો એનસીપી ફરી એક થાય છે તો આખું ગઠબંધન સમીકરણને ફરીથી લખવું પડી શકે છે। હાલની સ્થિતિ પર જો આપણે નજર કરીએ તો અજીત પવાર જૂથ બીજેપી અને શિવસેના શિંદેવાડામાં આની સાથે મહાયુતિનો ભાગ છે, જ્યારે શરદ પવારની એનસીપી એક કોંગ્રેસ અને શિવસેના યુબીટી અને મહાવિકાસ આઘાડીમાં છે। અને જો મર્જર સાકાર થાય તો મહાવિકાસ આઘાડીનું ભવિષ્ય શું રહેશે
અને મહાયુતિની સત્તા સંતુલન કેવી રીતે બદલાશે? આ બધા જ પ્રશ્નોના જવાબ હાલ તો સ્પષ્ટ નથી. પણ 8મી ફેબ્રુઆરી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે મહારાષ્ટ્રના રાજકારણનો ઐતિહાસિક વળાંક લઈ શકે તેમ હતો. જો કે એવા પણ સમાચાર છે કે એનસીપીના કેટલાક નેતાઓનું આ અંગે કહેવું છે કે અજિત પવારના નિધનથી ભલે હાલ તો ટાઈમલાઈન ખોરવાઈ ગઈ હતી, પરંતુ રાજકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને વરિષ્ઠ નેતાઓની બેઠક, અંદરખાનાની ચર્ચાઓ અને ભવિષ્યની ગણતરીઓ હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા વરિષ્ઠ નેતાઓની વચ્ચે એક મહત્વની બેઠક પણ થઈ હતી અને આ બેઠકમાં સમગ્ર રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે મહારાષ્ટ્રનું રાજકારણ ક્યારેય સ્થિર નથી રહેતું. અહીંયા દરેક નિર્ણય ઘણા સ્તરો પર અસર કરે છે. અહીંયા અંતિમ શબ્દો ક્યારેય બોલાતા નથી અને 8મી ફેબ્રુઆરીની આ અધૂરી કહાની એનો સૌથી મોટો પુરાવો છે કે રાજ્યની રાજનીતિ હજી પણ મોટા ફેરફારના મથામણમાં છે. પ્રશ્ન માત્ર એક જ છે કે શું એનસીપી ફરી એકવાર એક થવાની છે, અને જો થશે તો સત્તાનું પાસું કઈ તરફ વળશે? આગળ શું થશે એ તો સમય જ બતાવશે. આ તમામ પર આવતા દિવસોમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે, પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.